ગુડ મોર્નિંગ જય બેટા. મોર્નિંગ કાકા. હાવ આર યુ? આઈ એમ ફાઇન. ગુડ. ક્યારે છે એક્ઝામ? હા, કાલે મેથ્સ નો પેપર બાકી છે, ઈ પૂરો પછી છુટ્ટી. સરસ. તો ક્યાં જશું વેકેશનમાં? જાશું હવે, ખબર પડે પછી. રિંકલ નાસ્તો લાવજે. એ હા. જો સિક્કાની એક બાજુ ચીન. પેપર મૂકોને હવે. ઓ હાય ગુડ મોર્નિંગ એવરીબોડી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાઈ. હું જલ્દી તમારો બ્રેકફાસ્ટ ફિનિશ નથી થયો? લ્યો ભાઈ ખાઓ. બેન મારે નથી ખાવો, તમે લોકો જલ્દી કરો યાર, મોડું થાય છે. તને ટ્યુશન મૂકતા જઈએ, ઓફિસે જવાનું, આજે મીટિંગ પણ છે. મારા લોકોને સવારમાં મસ્તી કોઈ દિવસ થતી નહીં. નેહા હા એને મારું વોલેટ આપી દે ને. હા લાવી. અરે બાપરે, એક શું તો ભાઈ તમે પણ મજાક કરો છો? હું તમારી જોડે બિઝનેસમાં છું ને, ટેન્શન ના લો. તમારું પાણી અને આ તમારું વોલેટ. દરેક તો સવારમાં કેટલું કામ હોય, ઉપરથી આ તમારે જવાનું એટલે તમારી પાછળ જ લાગેલા રહેવાનું અમારે તો. સવાર પછી તમારે આખો દિવસ શું કામ હોય છે? હો આખો દિવસ શું કામ હોય છે? આખો દિવસ અમારે જેટલું કામ હોય છે ને એટલું તો કદાચ કોઈને ના રહેતું હોય. બહુ સારું. શું છે હવે એક્ઝામ? હા, બસ કાલે મેથ્સ નો પેપર છે, છેલ્લું પછી છુટ્ટી. ભણે તો છે ને? પૂછો ને એને જ શું કરે છે આખો દિવસ. મોબાઈલ ન આપવો દો વધારે તું એને. હું નથી આપતી, પડ્યો હોય ને તો લઈ લે છે છાનો માનો. પણ ભાભી પાસવર્ડ લગાવી દો ને. લગાવ્યો છે, બધા પાસવર્ડ ખોલી નાખ્યા છે. અને ભાઈ પતી ગયો તારો બ્રેકફાસ્ટ કે બાકી હા છે? હા પતી ગયું. તો હવે નીકળવાનું શું લેવાનું છે? હા ચાલો જઈએ. બસ. એમને તો કઈ નથી લેવાનું, નીકળવાનું પણ અમને આપતા જાવ. શું શું હોય? એ હું ગૂગલ પે કરી દઈશ ઓફિસે પહોંચીને. કેશ નો ખોટો ઉપયોગ જ નહીં કરવાનો. ગૂગલ પે ઓનલાઈન. મોદી સાહેબે શું કીધું છે? ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાનું છે. હવે તમે શાકભાજી લેવા જાઓ ને, ત્યાં QR કોડ લઈને લારી ઉપર બેઠો હોય છે, સ્કેન કરીને પૈસા આપી દેવાના. સમજ્યા? અમુક બસ. ના હોય ત્યાં ત્યાં તો કેશ થોડા ઘણા તો અરે, પડ્યા છે ને મારી પાસે. મારી બેન સાંભળ, આ ભાભી છે ને 5 રૂપિયાના ધાણા મફત માંગે છે. હા, એટલે કોઈ ગૂગલ પે ના માંગે. ચાલો ભાઈ, ચાલો. જાઓ ત્યાં હોય તમે લોકો. ટેક કેર ભાભી. હા બાય બાય. ટ્યુશન જાઓ. હા, ચાલો હવે આપણે આપણું કામ સ્ટાર્ટ કરીએ. હા ચલો. નળનબા, હા તમારે આમાં હવે ફોન લઈને જ બેસી રહેવું છે કે અમારી સાથે વાત પણ કરશો? બોલો બોલો. આખો દિવસ ફોનમાં પડ્યા હોય છે. તો શું કરું ભાભી? અમારા દેરાણી છે ને એ પણ કઈ જ કહેતા નથી તને. અરે ભાભી એવું કઈ નથી, હું પણ એને કહું છું પણ એ સમજે નહીં ને. કામ ટાઈમ જ નથી આપતી જો ને. ક્યારે ટાઈમ છે? એ તને ખબર છે આ પેલા બાજુવાળા પેલા અંબા માસી શું થયું? અરે શું થયું શું, તે દિવસે હું આવતી હતી ને, હા, ઊભા હતા. શું કહેતા હતા? અરે કે શું ગામની પંચાયતો કરતા હતા, બીજું શું કરીએ. તો જો આવડે છે શું? મને કે અહીંયા આવતો, મને કે નહીં. એટલે હું તો ત્યાં ગઈ, એને ઊભી રહીને તો કશું નહીં, આજુબાજુની બધી પંચાયતો ઠોકવા બેસી ગયા. અડધાના ઘર ભંગાવતા હશે, સાંજ થાય ત્યાં. ભંગાવી નાખ્યું. પેલા ત્રીજા નંબરનું ઘર નથી, હા તેની વહુ જતી રહી. તો માડી શું? રે. તો કેમ આજે વહેલા આવી ગયા? એની થોડી તબિયત બરોબર નથી લાગતી. આમ શરીરમાં થાક લાગે, ઉબકા થાય એવું નથી. તો પણ દવાખાને જઈ આવો ને તમારે એક વખત. જઈ આવ્યો છું, ડોક્ટરને બતાવ્યું છે, હા. દવા આપી છે અને કીધું છે કે કાલે રિપોર્ટ કરવાના છે. કાલે રિપોર્ટ કરવાના કયા છે? એટલે કઈ વધારે તકલીફ છે? અરે ના, અત્યારે તો શું હોય, ડોક્ટર પાસે જાઓ એટલે તરત કે આ રિપોર્ટ કરાવો, આ રિપોર્ટ કરાવો. અરે નાના, એમ બરોબર છે, બીજું કઈ પ્રોબ્લેમ નથી. સાચું કોને? અરે કઈ નથી થયું, એકાએક થોડું શરીર આખું લૂઝ લાગે, ઉબકા થતા હતા, પેટમાં પણ બરોબર નતું લાગતું. કીધું આ એકાએક આવું બધું થયું. અચ્છા, એટલે વહેલા આવી ગયા. એ તો હું વિચાર કરું. થાક લાગતો હોય ને એવું પણ લાગતું હતું. એટલે હું એટલે જ વિચારમાં પડી ગઈ કે આ કોઈ દિવસ વહેલા ના આવે અને આજે અચાનક એમ. માથું દબાવી આપો. ના ના, હા ભાઈ, હું શું કહું, એકવાર સારા ડોક્ટર ને બતાવીએ તો ભાઈને. અરે જાઓ, તમે ટેન્શન નહીં લો.
ડોક્ટરને બતાવ્યું છે ને, ડોક્ટરે કીધું છે કે કાલે એકવાર રિપોર્ટ કરાવી લઈએ, એટલે કદાચ જમવામાં કાંઈ ખાવામાં કાંઈ ફેરફાર થયો હોય ને તો પણ એવું થતું હોય છે. એટલે ચિંતા નહીં કરો, કાલે હું ઓફિસે જઈશ ને એટલે ઓફિસેથી રિપોર્ટ કરાવતો આવીશ. ડોક્ટર 50 વખત ના પાડી છે તમને કે બહારનું જરાક પણ નહીં ખાવ. તમે બહારનું ખાવ છો ને એટલે તરત જ તમારી તબિયત બગડી જાય છે. પણ શું કરીએ, આ પાર્ટી આવી હોય બહારથી, એની સાથે મીટિંગ હોય, આ છે તે છે, એમને પણ જમાડવા આપણે તો બેસવું પડે કે એની સાથે, એટલે ન ખાવું હોય તો ખાવું પડે. સારું, તમે લોકો બેસો, હું રૂમમાં જઈને આરામ કરું છું. હા ભલે. અચાનક એકાએક શું થયું હશે? ખબર નહીં. ભાભી તમે એક કામ કરો, તમે જાઓ રૂમમાં, હા ભાઈનું ધ્યાન રાખો. દેવભાઈ, હું શું કહું, આ સમજાતું નથી, અચાનક કેમ તબિયત બગડી હશે એમની? હવે અરે ભાભી, કઈ ખાવામાં આમ તેમ આવ્યું હશે એટલે થઈ હશે તબિયત ખરાબ. તમે જાઓ, એમનું ધ્યાન રાખો. હા ભલે. હા કઈ જરૂર હોય તો કેજો ભાભી. હા ભલે. અને ભાઈ તું ક્યાં હતો? અરે ત્યાં ભાઈ મીટિંગ કરવા બેઠા હતા અને હું પછી મીટિંગ કરવા હુંય બેઠો, ત્યાં ભાઈની તબિયત બગડી ગઈ તો ઓફિસના સ્ટાફ બધા એને હોસ્પિટલ લઈ ગયા. અને હું રાત્રે વહેલો આવતો હતો ત્યારે મને રામુ કાકા નીચે છે ને વોચમેન, એને મને કીધું કે ભાઈ તો ઘરે ગયા. પછી હું ડાયરેક્ટ વહેલો હું આવી ગયો. પછી તો તું એમની સાથે નહોતો? એ જ હતા પણ થોડુંક કામનો લોડ વધુ હતો તો. ભાઈ આપણે પેલા ભાઈની હાથે હોસ્પિટલ જવાય કે નહીં? સમજુ છું પણ આ ભાઈ સમજે તો થાય ને, ઓફિસનું ટેન્શન જ એટલું લીધા રાખે. કઈ નહીં, જે થયું તે ભાઈ ઘરે આવી ગયા ને. હા કેવું લાગે છે હવે? આમ કઈ ગભરામણ થાય એવું થાય છે, પેટમાં લોચા વળે છે ને પેટ ઠેકાણે બરોબર નથી લાગતી. આમ થકાન બહુ લાગે છે શરીર. આમ અચાનક તમારી તબિયત બગડી ને એટલે મને બહુ ચિંતા થાય છે. શું થયું હશે, શું નહીં? અરે તું એટલી બધી ચિંતા નહીં કર. મેં હમણાં તને કીધું કે કદાચ કઈ ખાવા ફેર થયું હશે ને એટલા માટે જ આ એકાએક એટલું બધું તબિયત બગડી ગઈ. આમ શરીર આખું લૂજ થઈ ગયું છે, શક્તિ ના હોય ને એવું લાગે છે. પણ અત્યાર સુધીમાં ક્યારેય તમારી તબિયત આવી રીતે ખરાબ નથી થઈ. અને તમને ખબર છે, તમને કઈ થાય ને એટલે મારો તો જીવ જતો રહે છે. અરે તું ખોટી નાહકની ચિંતા કરે છે. શું નાહકની ચિંતા? હા નાહકની ચિંતા છે. અરે તમને કઈ થાય એટલે મને તો કઈ સમજાય નહીં, શું કરું શું નહીં. પણ બસ તમે જલ્દી સારા થઈ જાઓ. હા તું ચિંતા નહીં કર. હું રિપોર્ટ જેવા આવી જશે ને એટલે બધી જ ખબર પડી જશે શું થયું છે શું નહીં. એટલે તું ખોટી ચિંતા નહીં કર, બધું સારું થઈ જશે. હા શરીર છે હવે સાજુ માંદું થયા કરે તો એટલું બધું ટેન્શન લઈશ ને તો હા દેવ છે, સીતા છે અને ખાસ ઓલી ચૂટકી એ પણ વધારે કરશે ચિંતા. એટલે પ્લીઝ તું એની સામે છે ને ડેલી નહીં પડવાનું, ઠીક છે? કઈને હું ડોક્ટરને પૂછી જોઉં છું, જો આજે ના જે રિપોર્ટ આવી જતા હોય ને તો કરાવી નાખીએ છીએ, ઠીક છે? હા અને લાવો હું તમને માથું દબાવી આપું ને હાથ પગ. સુઈ જાઓ. આંટી, હા બેટા, પપ્પા મમ્મીને કેમ વાર લાગે એટલી? આવતા જશે બેટા. હોસ્પિટલ ગયા છે, રિપોર્ટ્સ કરાવવાના છે તો વાર તો લાગે ને થોડી. ચિંતા ન કર. હા મેં હમણાં તારી મમ્મીને ફોન કર્યો હતા, આવતા જશે રસ્તામાં છે. પણ તો એક ખાસો ટાઈમ થઈ ગયો, હજુ આવ્યા નથી. હા રિમ્પલ, વાત તો સાચી છે. શું આવ્યું હશે રિપોર્ટમાં? આઈ હોપ સો બધું ઠીક હોય. ઠીક જ હશે. શું આવ્યું રિપોર્ટમાં? ભાભી શું કીધું? ભાભી શું કીધું? ભાઈ અરે ભાઈ 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 પપ્પા, ભાઈ રિંકલ, વાહ, એમ્બ્યુલન્સ ને ફોન કર. મને શું થયું? ફોન કરો ને ભાઈ તમે. હેલો. હા હા તમે જલ્દી આવી જાઓ ને. હા તમને લોકેશન મોકલું છું. હા હા ઓકે ઓકે કર્યો ફોન? હા કર્યો.
શું થયું હશે મોટા ભાઈને? ભાઈ ખબર નહીં. પપ્પા ભાઈ ભાઈ કેમ છે હવે તબિયત? કેમ છે હવે તમે તબિયત? સારું લાગે છે થોડું. એવું છે કે ડોક્ટરે તો સવા મહિનાનું જે કીધું છે, ત્યાં સુધીમાં તો કઈ થઈ જશે સારું. ભાઈ ચિંતા કરોમાં, કોઈ સારો ડોનર મળી જશે આપણને, કિડની ડોનેટ કરશે. હા, હવે તો ભગવાનની જેવી મરજી. હા, એકાએક એ બધું તો છોડ. તો આ છેલ્લા 10 દિવસથી ઘરે ને ઘરે મારી પાછળ સેવામાં છે. તું ઓફિસનું જાય છે કે નથી જતો? ભાઈ ઓફિસનું સંભાળી લઈશ. ઓફિસ કરતા તમે મહત્વના છો. વાત તારી સાચી છે, પણ ઓફિસનું કામ પણ છોડતું રહેવું પડે ને તારે. જોઈ લઈશ ભાઈ હું, અને તમે ચિંતા કરોમાં, આરામ કરો. હું કોઈ ડોનર શોધું. હા, એ તો થઈ જશે. અને પાછું ડોક્ટરે કઈ કીધું છે બતાવવા જવાનું કે નહીં? ના ભાઈ, અત્યારે તો દવા આપી છે. જો તબિયતમાં કઈ ખરાબી લાગે તો તમે મને જણાવજો, આપણે જઈશું ડોક્ટર પાસે. તમે આરામ કરો ભાઈ. હા, ક્યાં તારા ભાભી ક્યાં છે? હું મોકલું હમણાં. હા, કાકા પપ્પા ક્યારે સારા થશે? સારું થઈ જશે બેટા, તું ચિંતા કરમાં. હું પૂરી ટ્રાય કરી રહ્યો છું. પણ ભાઈ આપણી પાસે બહુ ઓછા દિવસો છે. સમજુ છું રિંકલ, બહુ ઓછો સમય છે, પણ કોઈ ડોનર પણ મળવા જોઈએ ને. એ વાત પણ છે. ભાભી, હા બોલો ને. ભાભી બહુ ઓછો ટાઈમ છે. 10 દિવસ તો આમ જ વયા ગયા, અને હજુ સુધી કોઈ ડોનર મળ્યો નથી. દેવભાઈ, તમારા ભાઈએ તમારા બધા માટે જ બહુ જ કર્યું છે બધું. ક્યારેય તમને કોઈને ઓછું નથી આવવા દીધું. તો આજે તમારા ભાઈને આપણા બધાની જરૂર છે. હું એમ કહું છું કે જો તમે તમારી કિડની તમારા ભાઈને આપો તો એ બચી જશે. આ તમે કેવી વાત કરો છો ભાભી? મારી કિડની? જો તો મારી જિંદગી જીવવાની પણ બાકી છે. ના ભાભી, આવું ના માંગો. દેવભાઈ, કેવી વાત કરો છો તમે? આજે તમારા ભાઈ હથારીમાં છે, એમને જરૂર છે તમારી, અને તમે ના કહો છો? આજે તમારા ભાઈએ તમારા માટે શું નથી કર્યું? તમારા ભાઈએ તમને ભણાવ્યા, ગણાવ્યા, તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી, અને આજે જ્યારે એમને તમારી જરૂર છે ત્યારે તમે એમ કહો છો કે મારી જિંદગી બાકી છે. કેમ? મેં તો સાંભળ્યું છે કે એક કિડની ઉપર વ્યક્તિ જીવી શકે છે, તો શું તમારા ભાઈને એક કિડની ના આપી શકો તમે? ભાભી, મારો જીવ જોખમમાં થઈ જશે. બરાબર છે. હું શું કહું તને? હા ભાભી બોલો. તો તારી કિડની જો તારા ભાઈને મેચ થાય તો તું આપ. હું આપી દેતે મારી કિડની, પણ મારી કિડની મેચ નથી થતી. હા ભાભી બોલો ને. જો તું તારી કિડની આપી શકતી હોય તો તું આપી દે ને. મારી કિડની ભાભી? તમારી કિડની નથી મેચ થઈ તો મારી કિડની કઈ રીતે મેચ થઈ શકે? અને હજુ તો અમારી ઉંમર નાની છે, આખી લાઈફ અમારી બાકી છે. સાચી વાત છે, તમારી ઉંમર નાની છે,
તમારે તો જીવનમાં ઘણું જોવાનું બાકી છે ને. જોયું તો તમારા ભાઈએ જ ને બધું, દુઃખ તકલીફ બધું જ. આજે બધી તકલીફો વેઠીને તમારા ભાઈએ તમને ક્યાં ના ક્યાં પહોંચાડ્યું, અને તમે લોકો આજે જ્યારે એમને તમારા મદદની જરૂર છે, તમારા સપોર્ટની જરૂર છે, ત્યારે તમે લોકો મોં ફેરવો છો એમનાથી. અરે કેવા ભાઈ છો તમે. પણ ભાઈ, તારી કિડની મેચ થાય છે તો આપવામાં તને પ્રોબ્લેમ શું છે? જે તો આપણા મોટા ભાઈ જ ને, એ પણ પપ્પા સમાન છે. તો એ તો સમજ. કેમ તારા ભાઈ નથી? મારા પણ ભાઈ છે જ તે, હું ક્યાં ના પાડું છું. પણ તારી કિડની મેચ થાય છે તો તને આપવામાં શું વાંધો છે? જો રિંકલ, મારે છે ને તારી જોડે કાંઈ જીભા જોડી નથી કરી. સીધા ચાલ રૂમમાં, થોડું કામ. હા, ના કરો, કોઈના જોડે જીભાજોડી ના કરશો. જાઓ, તમે તમારી જિંદગી ખુશીથી જીવો. અમે કરી લઈશું અમારી રીતે. મમ્મી, તમે ટેન્શન લ્યો, હું મારી કિડની આપીશ પપ્પાને. માર દીકરા, ભાભીના છે ને નવા નાટક શરૂ થઈ ગયા છે, સમજાતું નથી. સીતા, તે જોયું ને આ ભાભીએ મને બધાની સામે શું કીધું? કિડની આપી દે. એમ થોડી કિડની આપી દેવાની હશે. હા ને દેવ, કોઈ રમતની વાત છે કે કિડની આપી દેવાની? હજુ તો આખી લાઈફ આપણી બાકી છે ને. એમ કેમ એક કિડની ઉપર કોઈ વ્યક્તિ આપણે આમ જિંદગી કેમ કાઢવી એમ કિડની ઉપર? અચ્છા, સમજાણું. મારી કિડની આપી દઉં ને તો મારું જે થવું એ થાય, પણ આ પ્રોપર્ટી તો એના નામે થઈ જાય ને, એટલા માટે. હવે સમજાણું. મને પણ એવું જ લાગે છે. આ ખોટા નાટકો કે તને મોટો કર્યો, આ કર્યું, તે કર્યું, એ તો મોટા ભાઈ હોય ને એ કરે જ. કરવું પડશે આનું કંઈક. કંઈક તો કરવું જ પડશે. કઈ નહીં, જોઈએ. હા, અને ઉપરથી પેલી રિંકલ પણ ભાઈ આપી દે. તો એની કિડની એ કેમ નથી આપી દેતી? કિડની આપી કઈ પૈસા આપવા જેવું છે કે લઈ નોટ? મારી કિડની તો ક્યારેય નહીં આપું. હું પણ નહીં આપું. સીતા, તું જા. ઓલી રિંકલ છે ને, ભાભીને આપણા બેની વાતો કરતી હશે, કહેતી હશે કે પંચાયત કરતા હતા. હા હા હા. કિડની 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 એમ થોડી મળી જાય કિડની. કોઈ કઈ કિડની કાઢીને આપી દે. શું થશે ભાઈનું કઈ સમજાતું નથી. રિંકલ, આ શું નાટક છે તારા? મેં શું નાટકો કર્યા? કિડની ઝાડ ઉપર ઉગે છે કે હું આપી દઉં? ઝાડ ઉપર નથી ઉગતી, પણ કિડની મેચ થાય તો આપી દેવામાં વાંધો શું છે? મેચ તો તારી થાય ને. મેં ના નથી પાડી. તે હાય નથી પાડી. લાસ્ટ વાર પૂછું છું, તારે કિડની નથી જ આપવી ને? નહીં. તો ઠીક છે, ભાઈને કિડની હું આપી દઈશ. પણ હા સાંભળ, મમ્મી પપ્પાના ગયા પછી ભાઈએ જ આપણને નાનેથી મોટા કર્યા છે. ઉપકાર કર્યો. હવે શું ભાઈના પગ ધોઈને પાણી પીવું? પગ ધોઈને પાણી પીવાનું નથી કહેતી, પણ સાંભળ, તું નાનો હતો ને ત્યારે તારું એક્સિડન્ટ થયું હતું, અને ઓપરેશનમાં એટલા બધા ખર્ચો થયો હતો. ભાઈએ એનો બિઝનેસ વેચી દીધો, છતાંય પૈસાની કમી થઈ તો ભાભીએ એના બધા ઘરેણા ગીરવે મૂકી દીધા, સિવાય એના એક મંગલસૂત્રને. અને જો ભાભીએ શું કીધું ખબર છે? કે જરૂર પડે ને પૈસાની તો હું મારું મંગલસૂત્ર પણ આપી દેવા તૈયાર છું. અને ભાઈ ભાભીએ ના કર્યું હોત ને તો તું આજે અહીંયા ના હોત. અચ્છા, એટલે હવે વળતર જોઈએ છે એમ ને? વળતર કોઈ નથી માંગતું ભાઈ. બધું સમજુ છું. તું કઈ જ નથી સમજતો. હવે મારે જ કંઈક કરવું પડશે. ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે આજે તમે સાજા સમા થઈને ઘરે આવી ગયા. આજે કેટલા દિવસ પછી આ ઘરમાં તમે પગ મૂક્યો, ખબર છે? અને
આ બધાનો શ્રેય દેવભાઈને જાય છે. જો દેવભાઈએ એમની કિડની ના આપી હોત ને તો આજે તમે અહીંયા ના હોત. દેવભાઈ, થેન્ક યુ સો મચ. મને તો એવું હતું કે તે દિવસે તમે ના પાડી ને ત્યારે એવું હતું કે તમને તમારા ભાઈ માટે કઈ લાગણી છે જ નથી. તમારા ભાઈએ તમારું આટલું રાખ્યા પછી પણ તમે જ્યારે ના પાડી ને તો હું બહુ તૂટી ગઈ હતી. પણ આજે તમે સાબિત કરી બતાવ્યું કે ભાઈને એના ભાઈ માટે કેટલી લાગણી હોય છે. અને તમે તો તમારા ભાઈનું જીવન ઉગાર્યું છે. તમારો તો ઉપકાર માનું ને એટલું ઓછું છે કે મને મારો સુહાગ પાછો આપી દીધો. ભાભી, આપણે બધા એક જ છતની નીચે રહીએ છીએ અને એ તો બે સગા ભાઈ છે. એમની નસોમાં એક જ લોહી દોડે છે. તો એ કઈ રીતે આવું કરી શકે? અને પેલું કહે છે ને, અંત ભલા તો સબ ભલા. હા, ભગવાનની દયાથી બધું સારું થઈ ગયું. હા ભાભી. બસ, ખરેખર એની પણ આખી જિંદગી હજુ બાકી છે, છતાં આવો તે નિર્ણય મારા માટે લીધો. ખરેખર આ માનવામાં ન આવે કે આજના આ ઝડપી યુગની અંદર પણ ભાઈ માટે ભાઈ એવું કરતો. હા, પણ બસ હવે તમે ઓછું બોલો ને તો સારું છે. તમારે જેટલું બોલવું હોય ને, જેટલા વખાણ તમારા ભાઈના કરવા હોય ને, એ થોડા દિવસ પછી કરી લેજો. તમારે કઈ નથી બોલવું. અને ખરેખર જેમ અમારો દીકરો છે ને એમ તમે મારા દીકરા જ છો. દિયર એટલે દીકરો જ કહેવાય ને. આપણે બસ આ પરિવાર એક સાથે એકજૂટ થઈને રહીશું ને તો ક્યારેય કોઈ તકલીફ આપણને અડી પણ નહીં શકે. ક્યારેય નહીં ભાભી. અને મારી એવી ઈચ્છા છે કે મારી તબિયત હજુ એકદમ સારી થઈ જાય એટલે આપણે બધા જ ફેમિલી સાથે કુળદેવી માતાજીના દર્શને જવાનું છે. હા હા ભાઈ. હા ભાઈ. ચોક્કસ. સારું, હવે તમે આરામ કરો.